સુરત અલીબાગ વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીવી બાબતે 17 વર્ષીય કિશોરની ચપ્પુ મારી ઘાતકી હત્યા કરનાર હત્યારાને પકડવા ગયેલી લીંબાદ પોલીસ પર પણ ચપ્પુ વડે હુમલો કરતા સ્વ બચાવમાં લીંબાદ પીઆઈએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપીના પગમાં વાગતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો તો ઈજાગ્રસ્ત પોલીસ કર્મીને પણ હોસ્પિટલ ખસેડાયો હતો। સુરતમાં હવે ગુનેગારો અને ખાસ કરીને હત્યારાઓ સામે સુરત પોલીસે યુપી સ્ટાઇલમાં એન્કાઉન્ટર શરૂ કર્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતના લીંબાદ વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીવી બાબતે 17 વર્ષીય સગીર अनुराग पवार पर रामजी मंदिर पास चप्पूना घा ઝીંકી ઘાતકી હત્યા કરાઈ હતી। ત્યાં હત્યારો રાહુલ લીંબાદના મીઠીકાડ વિસ્તારમાં હોવાની માહિતી મળતા લીંબાદ પીઆઈ સહિતની ટીમ ત્યાં તેને પકડવા માટે પહોંચી ગઈ હતી। ત્યારે આરોપીએ એક પોલીસ કર્મચારી પર ચપ્પુ વડે હુમલો કરતા લીંબાદ પીઆઈ ડીડી ચૌહાણે સ્વ બચાવમાં આરોપી તરફ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક ગોળી આરોપી રાહુલના પગમાં વાગતા તેને તાત્કાલિક સારવાર માટે નવી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યારે ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો તો હોસ્પિટલે ખસેડાયેલા હત્યારાએ હવે ગુનો નહીં કરું ની રડતા રડતા બૂમો પાડી હતી। બીજી તરફ ગુનેગારોમાં હાલ સુરત પોલીસનો હાફ એન્કાઉન્ટરને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલે આશરે 9:30 વાગ્યાના અરસામાં લીંબાદ પોલીસ સ્ટેશનને એક ટેલિફોન વર્દી મળેલ, જેમાં એક મરણ જનાર ઈસમ છે જે અનુરાગ જગદીશ પવાર કરીને જે મોટરસાઇકલ લઈને જતો હતો। એ દરમિયાન કોઈ રાહુલ જોગી નામના ઈસમે રસ્તા પર ટકરાય એ બાબતે બોલચાલી થતાં એને છાતીના ભાગે 2 ચપ્પા મારી અને હત્યા કરી દેવામાં આવેલી હતી। આ બાબતનો ગુનો લીંબાદ પોલીસ સ્ટેશન અંદર દાખલ કરવામાં આવેલો। આરોપીની શોધખોળ કરવા માટે લીંબાદ પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને આરોપીને શોધખોળ કરવા માટે જે કંઈ ગતિવિધિ ચાલુ કરવામાં આવેલી એ દરમિયાન આજે સવારે વહેલા આશરે 5:30 વાગ્યાના અરસામાં લીંબાદ પોલીસને બાતમી મળેલ કે આ કામનો આરોપી જે રાહુલ સંજય રાઠી છે, જે લીંબાયત મીઠીખાડી વિસ્તારમાં ટાંકી પાસે હોવાની હકીકત મળતા પોલીસ ટીમ સાથે ઉપરોક્ત આરોપીને પકડવા જતા આરોપીને પોતાના કમરમાંથી ચપ્પુ કાઢી અને અમારી ટીમના એક પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ ના ઉપર હુમલો કરેલ, જેઓને ઈજા થયેલ। ત્યારબાદ બીજા પણ હુમલો કરતાં મેં સ્વ બચાવ માટે 1 રાઉન્ડ હવામાં ફાયર કરેલું, તેમ છતાં આરોપી તાબે નહીં થતા અને અમારી ટીમ ઉપર બીજો હુમલો કરવાની પૂરી શક્યતા રહેતા બીજો રાઉન્ડ મેં ફાયર કરતાં એના પગમાં ફાયર કરતાં એના જમણા પગમાં ગોઠીના નીચેના ભાગે એને ઈજા થયેલ છે। ત્યારબાદ આ આરોપીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે, હાડીની સારવાર ચાલુ છે અને ઈજા પામનાર જે પોલીસ કર્મચારી છે જે મુકેશભાઈ બાગુલ, જેઓને ઉધના ખાતે સનરાઈઝ હોસ્પિટલની અંદર એડમિટ કરવામાં આવ્યો છે, ત્યાં બંનેની સારવાર ચાલી રહી છે। આરોપી વિરુદ્ધમાં 17 ગુના દાખલ થયેલા છે, મારામારીના 2 વખત પાસા પણ થયેલી છે। આરોપી પોતે રીઢો ગુનેગાર છે અને હુમલો કરવાની ટેવવાળો છે, તેથી પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું છે। હાલ તપાસ ચાલુ છે, હાલ આરોપીની સારવાર ચાલી રહી છે। આરોપીથી સારવાર પત્યા બાદ આરોપીની વધુ પૂછપરછ કરશું, તે દરમિયાન વધુ વિગત બહાર આવશે તો આપણે જાણ કરશું। પ્રાથમિક કારણ શું છે? હાલ તો પ્રાથમિક કારણ એવું જણાવ્યું છે કે જે ફરિયાદી જે છે એ પોતે બાઇક લઈને જતો હતો, એ દરમિયાન રસ્તામાં ગણેશનગર 2 ખાતે જાહેરમાં જે તકરાર થતાં બંને વચ્ચે ગાળાગાળી થયેલ, એ બાબતે આ બનાવ બનેલો હોવાનું જણાવ્યું છે।